સારું. એડવાન્સ પેડાગોજીના યુનિટ 1 અને 2. યસ. ગેમ પિન શું છે? હમણાં કહું તમને. ગેમ પિન છે એ જે મીટિંગમાં જોડાણા છો ને એ ડિવાઇસમાં દેખાશે હમણાં હું શરૂ કરું ત્યારે. ઓકે ઓકે. બરોબર, એટલે તમને પ્રશ્ન અને ઓપ્શન એ જે ડિવાઇસથી તમે મીટિંગમાં જોડાણા છો ગૂગલ મીટની એમાં દેખાશે, અને બાકી રિમોટ છે તમારું બીજું ડિવાઇસ છે જેમાં તમે કહુત ઈટ નામની લિંક ખોલી છે. એટલે આવી બે ડિવાઇસ કામ કરે તમારા ગ્રુપની વચ્ચે. સારું. એડવાન્સ પેડાગોજીના યુનિટ 1 અને 2ના રિવિઝનના ભાગરૂપે કહુત ક્વિઝ આપણે રમીએ છીએ, અને ઇન્ટરેક્ટિવ ક્વિઝ આ હોય છે. તમે ભૂતકાળમાં પણ ક્યાંક રમ્યા હો તો તમને ખ્યાલ હશે. થોડી વાત કહુત ક્વિઝમાં બાબતે તમને કહી દઉં તો તમે ગ્રુપ ક્વિઝ રમો છો, એટલે 2 ડિવાઇસથી રમો છો. એક ડિવાઇસની અંદર કે જેમાંથી તમે લાઈવ મિટિંગમાં જોડાના છો, એ મિટિંગની અંદર જ તમને હમણાં પ્રશ્ન દેખાશે, ઓપ્શન પણ તમને સ્ક્રીન ઉપર જ દેખાશે, અને બીજી ડિવાઇસ તમારી પાસે જે છે જેમાં તમે કહુત ઈટ લિંક ખોલી છે એમાં તમારે માત્ર ઓપ્શનના બટન દેખાશે. એમાં ઓપ્શન ક્યાંય લખ્યા હશે નહીં. માત્ર તમારે સ્ક્રીનમાં ઓપ્શન જોઈ લેવાના, રેડમાં કયો લખ્યો છે, યલોમાં કયો લખ્યો, અને એ પ્રમાણેનું બટન તમારે તમારી રિમોટ ડિવાઇસમાં પ્રેસ કરવાનું, જેથી કરીને તમે જવાબ આપો છો. બીજું, દરેક પ્રશ્ન માટે 20 સેકન્ડ તમને મળે છે. બરાબર. જ્યારે હું ક્લિક કરીશ અહીંયાથી ત્યારે તમારી મીટિંગ ડિવાઇસમાં પ્રશ્ન દેખાશે, પછી ઓપ્શન આવશે. પ્રશ્ન અને ઓપ્શન જેવા સામે આવે એટલે તમારી 20 સેકન્ડ શરૂ થઈ જાય. જો તમે જવાબ નહીં દો તો સમય પૂરો થઈ જશે, તો તમને જવાબ નહીં દેવા દે. જવાબ બધા એક સાથે દઈ દેશે તો 20 સેકન્ડની પહેલાં પણ કદાચ પ્રશ્ન પૂરો થઈ જાય. એટલે જ્યારે હું નેક્સ્ટ આપીશ એટલે નવો પ્રશ્ન આવશે અને ઓપ્શન આવશે તમારી સામે, અને એમાંથી તમારે તમારી રિમોટ ડિવાઇસની અંદર જવાબ આપવાનો થાય. આ કહુતનું ફોર્મેટ એવું છે કે તમારી સ્પીડને પણ તપાસે છે અને તમારા સાચા જવાબને પણ તપાસે છે. એટલે એવું જરૂરી નથી કે બધાનો સાચો જવાબ મળ્યો તો બધાને ઇક્વલ સ્કોર મળે. જેણે ઝડપથી સાચો જવાબ આપ્યો એને વધારે પોઈન્ટ મળે, જેણે વધારે સમય લીધો અને સાચો જવાબ આપ્યો તો એને ઓછા પોઈન્ટ મળે, એવું પણ બને. એટલે કેબીસીનું જે લેડર બોર્ડ હોય એના જેવું આનું કામ છે. સ્પીડ અને સાચો જવાબ બંને તપાસે છે, અને છેલ્લે આપણને ટોપ 3 ટીમ આપશે. હવે પહેલું છે ટીમ પિન નાખવાનો થશે, તમારે પિન હમણાં આવશે. પછી તમારે નેમ નાખવાનું થશે. એ નામની અંદર તમારે એક ટીમનું નામ તમારું નક્કી કરવાનું થશે. બરાબર. એટલે આપણે ઘડીક પૂરતા તમામ ગ્રુપમાંથી જે ડિવાઇસ છો એ ડિવાઇસના વિડીયો મોડ ઓન કરી દો, એટલે ટીમના નામ ડિસાઈડ કરી દઈએ, અથવા એમને ટીમનું નામ આપી દઉં. એ નામ તમારે ડિવાઇસમાં આગળ જતા ગેમની અંદર નાખવાનું થાય. ઓકે. હાર્દિકભાઈ, તમે નામ રાખજો PBL, પ્રોજેક્ટ બેઝ લર્નિંગ. PBL લખશો તોય ચાલશે, ટીમ PBL એવું લખશો તો પણ ચાલશે, ટીમ PBL. ઓકે. રૂચાબેન, ટીમ RL, રિફ્લેક્ટિવ લર્નિંગ. ટીમ RL એટલું લખશો તોય ચાલશે. કેપિટલમાં લખજો બધા, ટીમ RL. ઓકે. ગોપિકાબેનનું ગ્રુપ ટીમ CL, કોલાબોરેટિવ લર્નિંગ. આપણે બધા નામ એવા રાખીએ છીએ કે જે અદ્યતન અધ્યાપન શાસ્ત્ર સાથે સંબંધ ધરાવે, એટલે આમાં શહીદ ને આઝાદ ને નહીં ચાલે. યસ. આ તમારું બાકી ને? ઓકે. ચારુબેન વાળું જે ગ્રુપ છે ટીમ CL આવી ગયું ને, કોલાબોરેટિવ લર્નિંગ. ઓકે. તમારું નામ છે ઇનોવેશન. પછી કોણ બાકી ગ્રુપ? વિડીયો ઓન કરો. બાકી છે ગ્રુપ જેના નામ લેવાના બાકી? યસ. સેજલબેન વાળું ગ્રુપ અદ્યતન, ટીમ અદ્યતન, અથવા એડવાન્સ લખો તો પણ ચાલશે, ટીમ એડવાન્સ. યસ. દીપકભાઈ વાળું ગ્રુપ EBL, ટીમ EBL, એક્સપિરિયન્સ્ડ બેઝ લર્નિંગ.
રાઈટ. ટીમ EBL આવી ગયા હા સાહેબ, બધા? અમારું બાકી. વિડીયો ઓન કરો. તમારું અસ્તિત્વ છે ને ટીમનું? યસ. હા હા સાહેબ. હા. આ ફાઈવ કરી નાખવી સાહેબ. ફાઈવ કયું? ફાઈવ યસ, મોડેલ. ટીમ 5E. યસ, ટીમ 5E. ઓકે, 5E. અને ઉમેશભાઈ વાળું ગ્રુપ ટીમ રિફ્લેક્ટિવ. ટીમ રિફ્લેક્ટિવ. ઓકે, સારું. બધાને નામ વેચાઈ ગયા છે. અમારું બાકી છે. ઓકે, બોલો નામ શું રાખશો? ટીમ માસ. તમે આપો એ સર, તમે દઈ દો ને. ટીમ પેડાગોજી. હા, ઓકે સર. રાઈટ, ટીમ પેડાગોજી. સારું. આ નામ તમારે લખવાનું થશે હમણાં તમારી રિમોટ ડિવાઇસની અંદર. રાઈટ, જ્યારે તમે કરો છો લોગિન, પિન નાખશો ત્યારે. ઓકે, સારું. પહેલાં હું અહીંયા સ્ક્રીન શેર કરું એટલે મિટિંગમાં તમને આગળ હવે ક્વિઝનું કામ જે છે એ દેખાશે. યસ. હા હા. ઓકે, પિન જનરેટ થાય છે. એમાં જે પિન તમને દેખાય એ હું બોલીશ પણ ખરો, દરેક પ્રશ્ન હું વાંચીશ પણ ખરો, ઓપ્શન પણ વાંચીશ. પિન છે 4 6 7 0 3 5 9 4 6 7 0 3 5 9. પિન નાખી અને નેક્સ્ટ આપશો એટલે તમને નામ પૂછશે. એમાં તમારે ટીમનું નામ લખવાનું. 4 6 7 0 3 5 9. ટીમ RL, ટીમ PBL, ટીમ EBL આ બધા મંડ્યા છે જોડાવા. ટીમ એડવાન્સ. સાત ટીમ આપણી છે અને સાથે સાથ આવી ગઈ. કોઈ બાકી? યસ, 8 ટીમ ઇનોવેશન. ઇનોવેશનનું સ્પેલિંગ INNO થશે આગળ. તમે બહાર નીકળી જાઓ, ફરીથી લખીને જોડાઓ. ટેકનિકલ ઇસ્યુથી તમે ક્યાંય ટીમ ક્વિઝમાં તમને ક્યાંય અડચણ આવે તો એ તમારી જવાબદારી છે. કોઈ અહીંયા રોકાશે નહીં, રાહ જોશે નહીં. યસ, ટીમ ઇનોવેશન જોડાઈ ગયા? ઓકે. સર 5E આવી ગઈ ને? યસ, દેખાતું જ હશે તમને ડિવાઇસમાં. 5E છે જ. ટાઈગરની નિશાની છે, સિમ્બોલ. સર નહીં દેખાતું. કેમ મારી સ્ક્રીન નથી દેખાતી તમને? પિન બીજા કર્યું હોય એટલે. Yes, દેખાય છે? ના, એમના પિન કર્યા. હા, ઓકે, સારું. ટીમ ઇનોવેશન ક્યાં પહોંચ્યું અટકે છે? લાડુ કર નાખો ઇની રોટેશન કરો કરો ઊંચું બાજુ INNO. ઓકે, તો 9 ટીમ આપણી છે અને 9 જોડાઈ ગયા. બધા રેડી હશે? પ્રશ્ન આ મારી સ્ક્રીન અત્યારની જે છે પિનવાળી કહૂતની સ્ક્રીન તમને બધાને એક ડિવાઇસમાં દેખાતી હશે અને એક ડિવાઇસમાં તમારું
રિમોટ હશે, બરાબર, કે જેમાં તમે ટીમનું નામ નાખ્યું. હવે હું આને લોક કરું છું એટલે હવે કોઈ આમાંથી બીજા જોડાઈ નહીં શકે, રાઈટ, એટલે પિન લોક થાય. હજી સ્ટાર્ટ આપું છું પણ સ્લાઇડ આવે કે જે આપણી એડવાન્સ પેડાગોજી યુનિટ 1-2 ના ફોન્ટિંગને ડિસ્પ્લે કરેલ. નેક્સ્ટ આપું એટલે પ્રશ્ન આવશે, પ્રશ્ન આવે પછી ઓપ્શન આવશે, પછી 20 સેકન્ડ શરૂ થશે. એટલે તમારે ડિવાઇસમાં પ્રશ્ન અને ઓપ્શન વાંચવાના રહેશે મીટિંગ ડિવાઇસની અંદર, અને રિમોટ ડિવાઇસથી એનો જવાબ દેવાનો થશે. હું પ્રશ્ન વાંચીશ પણ ખરો, ઓપ્શન પણ વાંચીશ, એટલે સાંભળો તો પણ ચાલશે અને જુઓ તો પણ, એટલે બંને તમને એ છે અહીંયા સુવિધા. ઓકે, કઈ બાબત અદ્યતન અધ્યાપન શાસ્ત્ર સંબંધિત નથી? અદ્યતા કેન્દ્રી, નવીનતા, સંરચનાવાદી, હેતુવિહીન. ઓકે, 9 જવાબ અને 9 સાચા જવાબ છે. રિઝલ્ટ જોઈએ પોઈન્ટનું લેડર બોર્ડ ઉપર. 882 પોઈન્ટ સાથે ટીમ રિફ્લેક્ટિવ પહેલાં છે, 5E છે 669 અને ઇનોવેશન 662. આ ટોપ 3 છે. બધાનો સ્કોર આમાં ડિસ્પ્લે થશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. અદ્યતન અધ્યાપન એ એક ખાલી જગ્યા છે. પ્રયુક્તિ, પ્રવિધિ, પદ્ધતિ, ખ્યાલ. મૂંઝવનારો પ્રશ્ન લાગ્યો. 4 ખોટા છે, 8 ખોટા જવાબ છે, માત્ર એકે સાચો જવાબ આપ્યો, એટલે પોઈન્ટ્સમાં કદાચ ફેરફાર આવે. ટીમ એડવાન્સ એ જમ્પ લગાવ્યો 1559 પોઈન્ટથી, ઘણો બધો ગેપ છે બાકીના વચ્ચે. ટીમ રિફ્લેક્ટિવ 882 અને 5E 869. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. કઈ બાબતનો સમાવેશ અદ્યતન અધ્યાપનના સિદ્ધાંતોમાં કરી શકાય? સમસ્યા ઉકેલનો સિદ્ધાંત, વ્યક્તિગત તફાવતનો સિદ્ધાંત, તકનીક આધારિત શિક્ષણનો સિદ્ધાંત. આપેલ તમામ. ઓકે, બધા જ પ્રશ્ન સાચા જ. લેડર બોર્ડ ઉપર ટીમ એડવાન્સ પહેલા, ટીમ રિફ્લેક્ટિવ બીજી અને 5E એ 3જા નંબરે. નેક્સ્ટ. આંગણવાડીથી લઈ ઉચ્ચ શિક્ષણ સુધી અદ્યતન અધ્યાપન કાર્ય કરી શકાય. શું વાત છે, સાચું, બધા એનો જવાબ સાચો છે. અને લેડર બોર્ડ પ્રમાણે ટીમ એડવાન્સ, ટીમ રિફ્લેક્ટિવ, 5E અને ઇનોવેશન થોડું આગળ આવ્યું છે, એક સ્ટેપ. બાકીના વધારે ધ્યાન આપો, ગ્રુપ મેમ્બરને કહો ભણ્યા હતા કે કેમ, જે તે સમયે ક્યાં ધ્યાન હતું, રાઈટ. ઓકે, નેક્સ્ટ. જોન ડ્યુઈ અનુભવ આધારિત શિક્ષણ, તો જ્યુડિથ રમોલી, BBL, કન્સ્ટ્રક્ટિવ એપ્રોચ, સ્ટેમ, રિફ્લેક્ટિવ લર્નિંગ. લોકોએ સાચા જવાબ આપ્યા. લેડર બોર્ડ ઉપર અસર થશે આની. ટીમ રિફ્લેક્ટિવ પહેલાં આવે, CL બીજા નંબરે અને RL 3જા નંબરે. ટીમ એડવાન્સ એ 4થું સ્થાન લીધું છે પહેલાં ઉપરથી. સારું, ગેપ માઇનોર છે, 100 પોઈન્ટનો ઓવરઓલ ગેપ બધી ટીમ વચ્ચે દેખાય છે, એટલે ગો ઓન. યસ, સ્ટેમ સાથે જોડાયેલી ન હોય એવી એક બાબત જણાવો. સંકલિત અભ્યાસ, વ્યવસાયિક કૌશલ્ય, બહુ વિષયોનું જ્ઞાન, સર્જનાત્મકતાને ઓછો અવકાશ. 8 સાચા, 1 ખોટો. અને એના લીધે લેડર બોર્ડ કે છે ટીમ રિફ્લેક્ટિવ, CL અને RL જેમનું સ્ટેમ, ઇનોવેશન
એની દોડમાં છે, પણ 4ના આંકડામાં 4 ટીમ આપણને જોવા મળે. નેક્સ્ટ ક્વેશ્ચન, મને ઓળખો. એવું રહેશે. ફોટો આવ્યો એને ઓળખવાનો જ. જોન ડ્યુઈ અને 7 જણાએ સાચો જવાબ આપ્યો છે. થોડું મારા બોલવા અને પ્રેઝન્ટેશનમાં ગેપ રહેશે, એટલે અહીંયા સામે બેઠા છે એને કદાચ એ તકલીફ રહે અથવા ઓવરઓલ સંભળાય. સર પ્રશ્ન જ નતો દેખાણો, બહુ મોડો દેખાણો તો પ્રશ્ન. કદાચ ઓકે, તો પછી એવું કરવું છે કે હું સાયલન્ટ મોડ રહું તો કેમ થાય છે? નહીં? અચ્છા, ઓલું લેન્થ તૂટતી હોય તો એવું પણ કરી શકાય એમ. યસ, ફોટો ઓકે. સારું, લેડર બોર્ડ પ્રમાણે ટીમ રિફ્લેક્ટિવ, સીલ અને ટીમ એડવાન્સ. ઇનોવેશન ખોવાનું છે ક્યાંક, રાઈટ. 5, 51, 61 પહેલી ટીમ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. હજી ઘણા પ્રશ્નો છે, લીડ કરવાની તક છે. જોન ડ્યુઈના વિચારોને પદ્ધતિમાં ઢાળવાનું કામ કોણે કર્યું? કોબ્લ, ક્લિપેટ્રિક, રોજર્સ, પણ નહીં. સાચા જવાબ, 2 ખોટા. અને એના આધારે ટીમ રિફ્લેક્ટિવ, ટીમ એડવાન્સ અને સીએલ. રાઈટ. નેક્સ્ટ, શાળામાં આયાત થયેલ વાસ્તવિક જીવન પ્રવૃત્તિનો એક અંશ એટલે પ્રોજેક્ટ. આ વિચાર કોનો? ઓપ્શન: જોન ડ્યુઈ, સ્ટીવન્સ, બેલાર્ડ, ક્લિપેટ્રિક. વિચાર માંગી લેવો પ્રશ્ન છે, છતાંય જોઈએ જવાબમાં 5 ખોટા, 1 માત્ર સાચો જવાબ આપ્યો. એટલે સ્વાભાવિક છે કે લેડર બોર્ડ ખાસું એવું અસર એને પહોંચશે. કેમ લાગે છે, કોણ હશે પેલા? ઇનોવેશન. ઓકે, ઇનોવેશનને જમ્પ લગાવ્યો એટલે 3જા નંબરે આવ્યું ટીમ રિફ્લેક્ટિવ, એમનું એમ, એડવાન્સ પણ એમનું એમ. સારું, નેક્સ્ટ. સંરચનાવાદી અભિગમ સાથે સુસંગત ન હોય તેવું શોધો. પૂર્વજ્ઞાન, અસહકાર, બી અને ડી, અવ્યાવહારિક. ત્રણ ખોટા અને 5 સાચો જવાબ આપ્યો. એના આધારે ટીમ એડવાન્સ, ઇનોવેશન અને આરએલ, ટીમ રિફ્લેક્ટિવ ડાઉન થયું. શું થાય? તમે બધા અહીંયા હું કેમ? યસ, નેટ બીજી ડિવાઇસમાં કોઈકનું કરો, એમાં જોડાઈ જાઓ. રિમોટ તો હાલે છે ને, રિમોટ ડિવાઇસ. તો ફરીથી કે ગમે એવા 2 બીજી તૈયાર રખાય એકાદી રિમોટ. હવે પણ ઇન નહીં થઈ શકો, લોક કરેલી છે એટલે. સારું, એકાદી ટીમને ક્યાંક ઇસ્યુ કદાચ થયો હોય નેટવર્કનો. સારું, આગળ ચાલીએ. કયો ઈ એ 5E ના મોડેલમાં સામેલ નથી? એક્સપ્લોર, એક્સપોઝ, એક્સપ્લેન, એલાબોરેટ. એક્સપોઝ. લેડર બોર્ડ પ્રમાણે ટીમ ઇનોવેશન, ટીમ એડવાન્સ અને આરએલ. ઇનોવેશન મેન્તુ ટીમ છે અને જમ્પ લગાવ્યા કરે છે ડાઉન અને અપ બંને રીતે.
કેમ થયું ઉમેશભાઈની ટીમ? થઈ ગયું સર. ઓકે, પિન જોઈ છે? ના કમ્પ્લીટ. ઓકે, ચાલો નેક્સ્ટ. કોઈ રૂપરેખા અથવા ઉદ્દેશ અનુસાર વ્યવહારને ટાળવાની પ્રક્રિયા એટલે સંરચના, પ્રતિમાન, પ્રોજેક્ટ, અધ્યયન. ટાઈમ ઓવર. પ્રતિમાન સાચો જવાબ. 5 ટીમે ખોટો જવાબ આપ્યો. લેડર બોર્ડ કે છે ઇનોવેશન, પેડાગોજી અને ટીમ એડવાન્સ. પેડાગોજી એ 0 માંથી. ઓકે, સેજલ રેડી. ભાવિકભાઈ, જીલબેન અને ઓકે, સારું. નેક્સ્ટ આપું છું સ્કોરબોર્ડ. જોઈએ આગળ કેમ થાય છે. ચિત્રમાં કયા પ્રકારનો કોન્સેપ્ટ મેપ આપેલો છે? જેમના તેમ સ્થિતિ છે. ઇનોવેશન, પેડાગોજી, ટીમ એડવાન્સ. સ્કોરમાં ફેરફાર થયો કે નહીં? કઈ ખબર પડી? કેમ થયું? ખ્યાલ ન આવ્યો? કઈ વાંધો નહીં, આગળ હવે ચાલીએ એમને. નેક્સ્ટ ક્વેશ્ચન. કોન્સેપ્ટ મેપમાં શોધકનું નામ જણાવો. જોન ડી નોવાક, જેમ્સ ડી નોવાક, જોસેફ ડી નોવાક, જોની ડી નોવાક. નહીં, તમારા સ્કોર અપડેટ થતા નથી એટલે આપણે એમને એમ પ્રશ્નો પૂરા કરી દઈએ. કારણ કે થાય શું, તમે નવા નામથી જોડાણા એટલે નવો સ્કોર નીચે બનતો હશે. બરોબર, કંઈ વાંધો નહીં. અત્યારે હવે આ પૂરી કરી દઈશું પ્રશ્નો જેટલા છે એટલા. 10 પ્રશ્નો બાકી છે કદાચ. કે 10 પ્રશ્નો માટે ફરીથી હરીફાઈ કરી નાખવી તો તમારે ગેમમાંથી પણ લીવ થવું પડશે અને ફરીથી જોડાવવું પડશે. જોઈએ, એક જ મિનિટ. હા, આ સમય પણ સમાચાર થઈ ગયો. આપણે 10 પ્રશ્નો પૂરા કરી દઈએ. આમની આમ સ્થિતિ રહેવા દેજો, કોઈ આગળ જતા નહીં, લીવ નહીં થતા. નેક્સ્ટ ક્વેશ્ચન. સંકલ્પના ચિત્રણ વિષય વસ્તુને સંક્ષિપ્ત બનાવે. ડી માત્ર અને સી સાંકેતિક બનાવે. ડી સંતુલિત બનાવે. માત્ર અને સી. કાલે સોમવારે. છેલ્લે તમારા બધાનો સ્કોર આવશે જ એટલે એનો ટોટલ કરી લેશું એવું લાગે તો. યસ, નેક્સ્ટ. ચિંતનાત્મક શિક્ષણમાં કોના વિચારોનું પ્રદાન રહેલું છે? જોન ડ્યુઈ, ડોનાલ્ડસન, ગ્રેહામ ગિબ્સ, આપેલ તમામ. ઓકે, 4 ખોટા, 5 સાચા જવાબ. નેક્સ્ટ. અદ્યતન અધ્યાપન શાસ્ત્રથી વિદ્યાર્થીમાં કયું કૌશલ્ય વિકસે છે? પ્રત્યાયન, સમસ્યા ઉકેલ, જૂથ કાર્ય, તમામ. ઓકે,
નેક્સ્ટ, કઈ બાબત ચિંતનાત્મક અધ્યયનની લાક્ષણિકતા નથી? અનુભવ આધારિત નથી, ક્રમબદ્ધ સોપાન ન હોય, વૈચારિક પ્રક્રિયા છે, એ અને બી બંને. કે એ અને બી બંને. નેક્સ્ટ, અંગ્રેજી શબ્દ પેડાગોજી કઈ ભાષા પરથી ઉતરી આવ્યો? જાપાનીઝ, ફ્રેન્ચ, ગ્રીક, અરેબિક. ઓકે, 9 સાચા જવાબ ગ્રીક. નેક્સ્ટ, કઈ પ્રવૃત્તિ અદ્યતન અધ્યાપનને લાગુ પડતી નથી? જૂથ ચર્ચા, પ્રકલ્પ કાર્ય, ક્વિઝ, સતત વ્યાખ્યાન. ગ્રેહામ ગિબ્સે ચિંતનાત્મક શિક્ષણનું ચક્ર કયા વર્ષે રજૂ કર્યું હતું? 1985, 1986, 1988, 1989. માત્ર એક જવાબ સાચો, 1988. નેક્સ્ટ, વાહ, આ ઈબી લર્ન ક્યાંથી આવ્યું? ઓકે, ઈ 5E મોડેલના 5E નો સાચો ક્રમ જણાવો. વાંચીશ નહીં, તમારે વાંચવાનો. સાચા જવાબ એન્ગેજ, એક્સપ્લોર, એક્સપ્લેન, એલાબોરેટ અને ઇવેલ્યુએટ. નેક્સ્ટ, છેલ્લા 2 પ્રશ્નો બાકી છે. ચિંતન ત્યારે જ થાય જ્યારે સાંભળીએ અને અવગણીએ, જોઈએ અને જતું કરીએ, વાંચીએ અને વિચારીએ, લખીએ અને ભૂલી જઈએ. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધ ક્વિઝ. ઇનોવેશન, તમે નામ શું રાખ્યું હતું ટીમનું? ઇનોવેશન. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન. ગિબ્સ ચક્રનું કયું સોપાન ચિંતનની નિષ્પત્તિ સમાન છે? વર્ણન, મૂલ્યાંકન, કાર્ય આયોજન, વિશ્લેષણ.